નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ખેડબ્રહ્મા શહેરમાં પવિત્ર ગણાતી હરણવાવ નદી બન્યું ગંદકીનું સામ્રાજ્ય. સમગ્ર વાત કરીએ તો સ્થાનિક લોકોએ નગરપાલિકા તંત્રને જાણ કરવામાં આવી. સ્થળો પર નગરપાલિકા કર્મચારી દ્વારા મરણ પામેલી માછલીઓને પાણીમાંથી કાઢી દફનાવવામાં આવી હતી અને જીવતી માછલીઓને શુદ્ધ પાણીમાં છોડવામાં આવી હતી. દર વર્ષે જેમ ઉનાળામાં સેંકડો માછલીઓ મરે છે તેમ છતાં કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જો કેમેરા તપાસ કરવામાં આવે તો આવા શખ્સો પકડાય તેમ છે. પાણીની અંદર ઝેરી પદાર્થ ગંધ મારે છે, જેથી પાણી પણ કાળા કલરનું જેવું દેખાઈ રહ્યું છે. સિંચાઈ વિભાગની આળસના લીધે દર વર્ષે અનેક માછલીઓ મરણ પામે છે. સિંચાઈ વિભાગ દ્વારા સામે મંદિરે કેમેરા ખોલાવીને ઝેરી પદાર્થ નાખતા તત્વોને પકડે તેવી માંગ ઉઠવા પામી છે. પવિત્ર ગણાતી હરણવાવ નદીની અંદર કચરાની પેટીઓ સમજી પ્લાસ્ટિક તેમજ અન્ય કચરો જોવા મળે છે. ઓક્સિજનનો ઘટાડો પણ થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. ગટરોના ગંદા પાણી નદીમાં જઈ રહ્યા છે. શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ચંદ્રશેખર ભાવસા, ખેડબ્રહ્મા.